બગવાડા ટોલનાકા હાઈવે પર 53 બકરા ભરેલ ટ્રક અને પાઇલોટિંગ કરતી કાર સાથે 8ની ધરપકડ. પોલીસે ₹2.65 લાખના 53 બકરા, કાર, ટ્રક સહિત કુલ ₹19.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પારડી પોલીસે બગવાડા ટોલનાકા હાઈવે પર ટેલિફોનિક વર્દીના આધારે વોચ ગોઠવી ગેરકાયદેસર ક્રૂરતાપૂર્વક વહન કરી જતા બકરા ભરેલ ટ્રક અને તેનું પાઇલોટિંગ કરતી કિયા કાર જપ્ત કરી 8 આરોપીઓને ₹19.65 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પારડી પોલીસને વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ પરથી બાતમી મળી હતી કે એક ટ્રક નંબર G08AU 2536માં ગેરકાયદેસર રીતે બકરા ભરી જનાર છે અને જે ટ્રકની આગળ એક કિયા કાર નંબર GJ16DC 9325નીમાં 2 ઇસમ પાઇલોટિંગ કરી રહેલ છે. આ બાતમીના આધારે પોલીસ બગવાડા ટોલનાકા પાસે વોચ મારી ત્યાં બાતમી આપનાર ગુજરાત પ્રાણી કલ્યાણ કારોબારીના ચેરમેન રાજેશભાઈ હસ્તીમલ શાહ સહિત 3 સભ્યો હાજર હોય તેમને સાથે રાખી વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાઇલોટિંગવાળી કિયા કાર આવતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમજ ટ્રકને ઊભી રાખવા પોલીસ ઇશારો કરતા ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂર ઝડપે હંકારી મૂકેલ, પરંતુ તેની આગળ વાહન ચાલતું હોય એકાએક બ્રેક મારી ટ્રક ઊભી રાખી દીધેલ, જેથી પોલીસે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરેલા 53 બકરાને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હતી. આ બકરા વહન માટે ઝડપાયેલા ઇસમો પાસે પાસ પરમિટ માંગતા તે રજૂ કરી શક્યા ન હતા. પોલીસે ટ્રક ચાલક સોહેલ ખાન, ભીખે ખાન બલોચ, ઇકબાલ ખાન, બીઝર ખાન બલોચ, શંકરભાઈ મંજીભાઈ કંકોડિયા, રોહિતભાઈ રાયચંદભાઈ કંકોડિયા, નરેશભાઈ અમૃતભાઈ કંકોડિયા, કિરણભાઈ પ્રકાશભાઈ કંકોડિયા તમામ રહેવાસી બનાસકાંઠાને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાઇલોટિંગ કરનાર કિયા કારનો ચાલક ઇમરાન ઇકબાલ સોલંકી તથા પાઇલોટિંગ કરનાર કિયા કારમાં બેસેલ બકરા માલિક રાયચંદભાઈ ધુમાભાઈ કંકોડિયા બંને રહેવાસી બનાસકાંઠાની ધરપકડ કરી હતી. પોલીસે 53 બકરા જેની કિંમત ₹2.65 લાખ, કાર, ટ્રક સહિત કુલ ₹19.65 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.